કેન્દ્રમાં દાખલ કરવાના તથા સારવાર માટેના પગલાઓ। તો પહેલું પગલું છે માનવ સ્કિનિંગ, બીજું પગલું છે હેપેટાઇટિસ ભૂખ પરીક્ષણ, ત્રીજું પગલું છે તબીબી પરીક્ષણ, ચોથું પગલું છે રિફર, પાંચમું પગલું છે પોષણ સારવાર, છઠ્ઠું પગલું છે દવાઓ, સાતમું પગલું છે આરોગ્ય શિક્ષણ, આઠમું પગલું છે સીમાંક કાર્યક્રમમાં ફોલોઅપ અને મુલાકાત, નવમું પગલું છે સીમાંક કાર્યક્રમમાં ડિસ્ચાર્જના માપદંડ અને 10મું પગલું છે સીમાંક કાર્યક્રમમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ફોલોઅપ અને મુલાકાત। તો માનવ સ્કેનિંગમાં પહેલું પગલું એટલે કે 0 થી 6 વર્ષના બાળકોના તમામ બાળકોના વજન ઊંચાઈ કરવાના। ત્યારબાદ એમાંથી જો અતિ કુપોષિત અને ગંભીર કુપોષિત બાળકો આવે તો તેમનું હેપેટાઇટિસ એટલે કે ભૂખ પરીક્ષણ કરવું, બાળશક્તિમાંથી શીરો અથવા રાબ બનાવી અને તે જ દિવસે તે બાળકનું ભૂખ પરીક્ષણ કરવું। જો બાળક શાંતિથી અને વ્યવસ્થિત બધું જ જમી લે છે તો એ ભૂખ પરીક્ષણમાંથી પાસ છે। અને જો એ બાળક જમતું નથી અને કાંઈ પણ મેડિકલ કોમ્પ્લેક્સ જણાય, આપને દેખાય કે બીમાર બાળક છે, તો તેમની 2 દિવસની અંદર તબીબી તપાસ કરવી એટલે કે મેડિકલ તપાસ કરવો। ત્યારબાદ એ બાળકને રિફર સીમાંક કાર્યક્રમમાં એટલે કે CMTC અથવા NRCમાં દાખલ કરવાનું અને ત્યારબાદ તેને પોષણ સારવાર, દવાઓ, આરોગ્ય શિક્ષણ અને એ બાળકને CMTC કાર્યક્રમમાં ફોલોઅપ ત્યારબાદ એ બાળકનો ફોલોઅપ કરવો અને દર અઠવાડિયે વજન કરવું, વજન ઊંચાઈ કરવું અને અઠવાડિયામાં 2 વખત બાળકની મુલાકાત કરવી। જો બાળકમાં ભૂખ પરીક્ષણ પણ પાસ થઈ જાય છે અને બંને પગમાં સોજા કે કંઈ પણ ના હોય અને એમનામાં જ અતિ મધ્યમ કુપોષિત જણાય તો એ બાળકને સીમાંક કાર્યક્રમ આંગણવાડીમાં રાખવામાં આવે છે અને ત્યારબાદ તેની સારવાર અને પોષણ, આરોગ્ય શિક્ષણ અને સ્વચ્છતા વિશે વાલીને સાથે મુલાકાત કરવી